Welcome to જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ મહુવા. Standard 12 English medium Gujarati medium combined lecture. Subject computer. Chapter number 3 lecture number 4. Dear students, in last lecture we have discussed about the designing phase of વેબસાઇટ. એટલે કે આપણે જે મિત્રો છેલ્લો લેક્ચર જે જોયો એમના અંદર આપણે લોકોએ વેબસાઇટનો ડિઝાઇનિંગ ફેસ આપણે જોયો હતો અને એ સમયે આપણે વેબસાઇટ બનાવી અને એમાં ટેબલનો ઉપયોગ કરી ઇમેજ એટલે કે ફોટોઝ આપણે એડ કર્યા હતા અને ફોટોઝ એડ કરી એમની સાથે સાથે ટેક્સ્ટ બોક્સ પણ આપણે ઉમેર્યા હતા. એટલે કે આપણી જે વેબસાઇટ હતી એ વેબસાઇટની આપણે ડિફાઇન કરીએ તો એ આપણે આ રીતની સિમ્પલ વેબસાઇટનું ડિઝાઇનિંગ કર્યું હતું અને હવે અહીંથી આપણે વોટર બોટલ પર ક્લિક કરીએ તો અનધર પેજ એટલે કે બીજું એક પેજ ઓપન થઈ જતું હતું. હવે આપણે એવું કરવાનું છે કે સપોઝ અહીંયા કોઈ એન્ટર કરે 1 એટલે કે 1 ક્વોન્ટિટી આ પર્ટિક્યુલર સ્કૂલ બેગની એક ક્વોન્ટિટી પરચેસ કરવા માંગે છે તો એ સમયે આપણે શું કરવાનું થશે કે બિલ કાઉન્ટ જે છે આ બિલ કાઉન્ટ પર ક્લિક કરે અને આપણને એવું આવી જાય યુ હેવ ટુ પે 999 રૂપીસ. બરોબર છે. હવે સપોઝ અહીંયા એવું કર્યું હોય કે અહીંયા એક ક્વોન્ટિટી આ બેગની પણ એ લોકો એડ કરે, જે યુઝર છે એ આ ક્વોન્ટિટી એડ કરે તો હવે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ્યારે કાઉન્ટ બિલ પર ક્લિક કરે at that time 999 plus 799 આનું એડિશન થઈ અને એમનું ટોટલ બિલ તમને ડિસ્પ્લે કરવું જોઈએ. સપોઝ અહીંયા ક્વોન્ટિટી 2 આપી છે તો અહીંયા તમારે 799 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 999 આનું એડિશન થઈ અને તમારું બિલ કાઉન્ટ થવું જોઈએ. ઇન શોર્ટ અહીંયા તમારે ઓપરેશન કયું પરફોર્મ કરવાનું છે તો એ કે જે એની પ્રાઇસ હોય એ પ્રાઇસ ને મલ્ટીપ્લાય બાય ક્વોન્ટિટી એટલે કે આ જેટલી કિંમત છે એ કિંમત એટલે કે આ ટેક્સ્ટ બોક્સ P3 ટેક્સ્ટ બોક્સની જે કિંમત છે એને ગુણ્યા Q3 ટેક્સ્ટ બોક્સની કિંમત કરવાની. ક્લિયર આ વસ્તુ? અને પછી એનો જે જવાબ આવે એ જવાબ વત્તા આનો P1 જે છે પ્રાઇસ 1 જે છે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ એ જવાબ બંનેને આપણે પ્લસ કરવાનું છે. એટલે ઇન શોર્ટ આપણે અહીંયા એવું કહી શકીએ કે આપણે પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન ડિવિઝન એટલે કે આપણે આનો ઉપયોગ કરી અને જ બધું બનાવવાનું થશે. તો ફ્રેન્ડ્સ હવે જાવા સ્ક્રિપ્ટિંગ આપણે પરફોર્મ કરીએ. અહીંથી કાઉન્ટ બિલ ઉપર ક્લિક કરું અને મને ફાઇનલ બિલ મળી જાય તો એ વસ્તુ પરફોર્મ કરતા પહેલા આપણે એકવાર ફરીથી જાવા સ્ક્રિપ્ટિંગ આખી રિવાઇઝ કરી દઈએ. મીન્સ આપણી જેટલી રિક્વાયરમેન્ટ છે પ્લસ માઇનસ વાળી છે તો આપણે અત્યારે આ વસ્તુ અથવા તો બિલ કાઉન્ટ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એના પહેલા આજના લેક્ચરમાં આપણે એડિશન મલ્ટીપ્લિકેશન એટલે કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતું એક સિમ્પલ કેલ્ક્યુલેટર આપણે બનાવશું. બરોબર છે. કેલ્ક્યુલેટર બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે એનો રેફરન્સ લઈ અને આપણે આ વેબસાઇટ આખી ડિફાઇન કરી શકીએ. આપણે એમના અંદર કન્ડિશન પણ મૂકવાની છે જે આપણે જાવા સ્ક્રિપ્ટ શીખ્યા હતા પ્રકરણ નંબર 2 એમના અંદર આપણે
ઇવેન્ટ્સ હેન્ડલિંગ કરી અને આની બટન ઉપર ક્લિક થાય એટલે કે બટનની ઓન ક્લિક ઇવેન્ટને રાઈઝ કરી અને આ આખી પ્રોસિજર આપણે પરફોર્મ કરવાની છે. બરોબર છે. તો હવે આ વેબસાઇટનું કોડિંગ અથવા તો આપણે આનું સ્ક્રિપ્ટિંગ જાવા સ્ક્રિપ્ટિંગ ડિફાઇન કરીએ એમના પહેલા આપણે લોકોએ સિમ્પલ અત્યારે હું એક સિમ્પલ કેલ્ક્યુલેટર ડિફાઇન કરું છું. એ કેલ્ક્યુલેટર બનાવતા આવડી જશે પછી આપણને આ બધી વસ્તુનું એડિશન મલ્ટીપ્લિકેશન કે જે આપણે ડિફાઇન કરવું છે એ એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરવામાં ઈઝી રહેશે. તો અત્યારે આપણે હવે કમ્પોઝર સ્ટુડિયોનો ઉપયોગ કરી અને એક સિમ્પલ ટાસ્ક પરફોર્મ કરીએ કે જેમના અંદર સિમ્પલ કેલ્ક્યુલેટર ડિફાઇન થયેલું હોય. અહીંયા સપોઝ હું એક ફોર્મ ક્રિએટ કરું છું. ફોર્મનું નામ હું આપી દઉં CAL. બરોબર છે. એક્શન URL માં કોઈ ભી નેમ આપણે એ ફોર્મ જે આપણું બનાવેલું છે એ ફોર્મનું નામ આપી દઈએ અને મેથડના અંદર આપણે આપી દઈએ પોસ્ટ મેથડ. આ રીતે હું એક સિમ્પલ ફોર્મ ડિફાઇન કરી દઉં છું. અહીંયા હવે હું એક મેસેજ આપી દઉં છું એન્ટર નંબર 1. એક બીજો મેસેજ આપી દઈએ એન્ટર નંબર 2 અને અહીંયા આપણે આપી દઈએ આન્સર. બરોબર છે. હવે 3 ટેક્સ્ટ બોક્સ હું અહીંયા પ્લેસ કરી દઉં. અહીંયા આપી દઈએ ફોર્મ ફિલ્ડ એમાંથી ટેક્સ્ટ બોક્સ. અહીંયા સપોઝ હું આપી દઉં T1. ઓકે. સેમ વે હું એક બીજું ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરી દઉં છું. એમનું નામ હું આપી દઉં છું T2 એટલે કે ટેક્સ્ટ બોક્સ 2. થર્ડ આપણે ક્રિએટ કરીએ છીએ એમનું નામ હું સપોઝ આપી દઉં T3 અને એમાં કોઈ વ્યક્તિ ચેન્જ ન કરી શકે એ હેતુથી આપણે એમને રીડ ઓનલી આપી દઈએ. ક્લિયર એટલે સુધીનું? આ રીતે આપણે 3 ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કર્યા અને હવે આપણે બટન ક્રિએટ કરવાના છે. બરોબર. Now we create 4 command buttons for the performing operation of plus, addition, multiplication, subtraction and division. હવે આપણે અહીંયા 4 બટન કમાન્ડ બટન ઉમેરશું જેમાં આપણે વત્તા એટલે કે સરવાળો બાદબાકી એ બધી વસ્તુ પરફોર્મ કરી શકીએ. અહીંયા હવે હું કમાન્ડ બટનનું નેમ આપી દઉં. સપોઝ અહીંયા હું નામ આપી દઉં PL એટલે કે PLS આપી દઉં અને અહીંયા ફિલ્ડ વેલ્યુ જે છે ત્યાં હું પ્લસની સાઇન આપી દઈશ. ઓકે. અહીંયા હવે આપણે આમાં જાવા સ્ક્રિપ્ટિંગ આપવાની છે એટલે રિવાઇઝ થઈ જશે. તમારે એડવાન્સ એડિટમાં જવાનું, એમાં જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ અને અહીંયા ઓન ફોકસ છે એના બદલે આપણે ઓન ક્લિક કરી દઈએ અને અહીંયા મારે ફંક્શનનું નામ આપવાનું છે એટલે અહીંયા હું સપોઝ આપી દઉં PLS1. ક્લિયર એટલે સુધી? અને આ રીતે બ્રેકેટ કાઉન્સ કરવાનો છે. એટલે સુધી કમ્પ્લીટ કરીએ અને અહીંથી આપી દઈએ ઓકે. બરોબર છે. હવે આપણે નેક્સ્ટ આની જેમ જ બીજું કમાન્ડ બટન હું અહીંથી સેટ કરી દઉં છું. નાઉ I set the second button for subtraction. આપણે અહીંયા આપી દઈએ MNS. ઇટ મીન્સ માઇનસ. ફિલ્ડ વેલ્યુ જે છે એને હું સેટ કરી દઉં છું આ રીતે માઇનસ સાઇન થી
સેમ વે આના પર ભી આપણે માઇનસ જાવા સ્ક્રિપ્ટિંગ આપવાની છે, એટલે અહીંયા એડવાન્સ એડિટ જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ ક્યારે આપવાની છે તો કે બટન ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે ત્યારે. અહીંયા હું આપી દઉં MNS1 અને આ રીતે કર્લી બ્રેકેટ. બરોબર છે, આ રીતે આવી ગયું. સેમ વે હવે આપણે અહીંયા કરી દઈશું ફોર્મ ફિલ્ડ. અગેન સેમ પ્રોસીજર, સિલેક્ટ બટન, MLT એટલે કે મલ્ટીપ્લિકેશન ની સાઇન, જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ ઓન ફોકસ ને ચેન્જ કરી ઓન ક્લિક અને અહીંયા ફિલ્ડ વેલ્યુમાં MLT મલ્ટીપ્લિકેશન 1 થઈ ગયું એટલે સુધી. ઓકે, અને હજી આપણે અહીંયા બ્રેકેટ આપવાના છે એટલે આપણે અહીંથી બ્રેકેટ આપી દઈએ અને ઓકે, આ રીતે થઈ ગયું ત્રીજું. સેમ વે ફોર્થ ફોર્મ ફિલ્ડ બટન અહીંયા આપણે આપી દઈએ ડિવિઝન છે તો div, ફિલ્ડ વેલ્યુ જે છે ત્યાં આપણે ડિવિઝન ની સાઇન, એડવાન્સ એડિટ જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ ઓન ફોકસ ને ચેન્જ કરી આપણે કરી દેશું ઓન ક્લિક, ફિલ્ડ વેલ્યુમાં div1 અને બ્રેકેટ. આ રીતે અહીંયા આપણે ટોટલ 4 કમાન્ડ બટન એડ કરી દીધા છે અને 4 માંથી જેના પર ક્લિક કરે એને રિલેટેડ આન્સર આ થર્ડ ટેક્સ્ટ બોક્સ ના અંદર આવી જવો જોઈએ. બરોબર છે, આ રીતે આપણે ડિફાઇન કરવાનું છે. અત્યારે આ વસ્તુ પરફોર્મ કરવા માટે બેઝિકલી આપણે હવે શું કરવું પડશે કે મેં અહીંથી કોઈ બી કમાન્ડ બટન કે જેના પર આપણે જાવા સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરવાની છે એ કંટ્રોલની પર ડબલ ક્લિક કરવાથી એમની પ્રોપર્ટી ઓપન થશે, ફિલ્ડ પ્રોપર્ટી. એમાં એડવાન્સ એડિટમાં જવાનું, એમાં જાવા સ્ક્રિપ્ટિંગ અને અહીંયા તમારે જે આપવું હોય એ તમે ડિફાઇન કરી શકો છો. ક્લિયર? એટલે સુધી આપણે આ બધી વસ્તુ કમ્પ્લીટ કરેલી છે. આને આપણે સેવ કરી દઈએ. સપોઝ હું અહીંયા નામ આપી દઉં, કોઈ ભી એક નેમ થી આપણે એમને સેવ કરી દઈએ. ss.html થી આપણે અત્યારે સેવ કરી દીધું છે. નેક્સ્ટ, હવે આપણે સ્ક્રિપ્ટિંગ કરવા માટે ક્યાં આવવાનું છે? સોર્સ ટેબમાં આવવાનું છે અને એમના અંદર હેડ સ્ક્રિપ્ટિંગ આપણે પરફોર્મ કરીએ એટલે /head જે છે એક્ઝેક્ટ એની ઉપર આપણે લખવાનું સ્ક્રિપ્ટ અને આ રીતે /script, કારણ કે આ પેર ટેગ છે એટલે આપણે એની કમ્પ્લીટ કરવી પડશે. હવે જો આના અંદર આપણે ફંક્શન એક ક્રિએટ કરવું છે, કોના માટે? પ્લસ માટે. તો અહીંયા હું લખી દઉં ફંક્શન. આ રીતે ફંક્શન જે આપણે જાવા સ્ક્રિપ્ટિંગમાં જોયું એ, અને ફંક્શન ના અંદર કયું નામ આપવાનું છે તો કે પ્લસ ઉપર ક્લિક કરું અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં અહીંયા મેં જે વેલ્યુ આપી છે pls1 સેમ વેલ્યુ ત્યાં આપણે ડિફાઇન કરવાની થશે. એટલે કોઈ બી ફંક્શન બનાવો તો એ હંમેશા કેવું હોવું જોઈએ તો કે જ્યાં તમે લખ્યું છે સેમ વે, એટલે આપણે ત્યાં નામ આપેલું છે pls1 એટલે આપણે અહીંથી આ રીતે એમને ડિફાઇન કરી દઈએ. ક્લિયર? હવે એડિશન કરવા માટે આપણે એક વેરિયેબલ ક્રિએટ કરી દઈએ. એ વેરિયેબલ જે છે એમને હું અહીંયા ઉપર જ ક્રિએટ કરી દઉં છું, જેથી કરીને મારે ફંક્શનના અંદર જસ્ટ ખાલી પ્લસ માઇનસ જ કરવાનું રહે.
તો એની માટે વેરિયેબલ ક્રિએટ કરવા માટે આપણે શું કરશું તો કે var સપોઝ હું આપી દઉં વેરિયેબલ a ઇઝ ઇક્વલ ટુ અહીંયા મારે લખવાનું ડોક્યુમેન્ટ આપણે જો DOM મોડેલ જે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અથવા તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ ને સ્ટડી કર્યું હતું ચેપ્ટર નંબર 2 માં ત્યારે મેં આખો એક ચાર્ટ આપણે જોયો તો હાયરાર્ચિકલ ચાર્ટ અને એ ચાર્ટ મુજબ આપણે સમજાતા કે વાય આઈ રિક્વાયર્ડ ટુ રાઇટ ધીસ ટાઈપ ઓફ સ્ટેપ્સ ડોક્યુમેન્ટ ડોટ કરી અને ફોર્મ નું નેમ એટલે આપણે જે ફોર્મ ક્રિએટ કર્યું છે એનું નામ શું છે CAL બરોબર એટલે આપણે અહીંયા હવે શું લખવાનું થશે ડોક્યુમેન્ટ ડોટ CAL ડોટ ટેક્સ્ટ બોક્સ નું નામ શું છે T1 ડોટ કરી અને અહીંયા લખી દેવાનું વેલ્યુ આ રીતે આટલું લખવાનું થાય અને સેમિકોલન હવે નેક્સ્ટ સેમ વે અહીંયા મારે લખવાનું થશે વેરિયેબલ બી માટે હું ડિફાઇન કરું છું તો અહીંયા મારે ટેક્સ્ટ બોક્સ 2 જ્યાં છે એના બદલે મારે બી મેન્શન કરી દેવાનો છે ક્લિયર એટલે સુધી નાવ સેમ વે થર્ડ ને આપણે અસાઇન કરી મીન્સ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b લખીએ તો અહીંયા c ની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરવાની છે શેમાં થર્ડ ટેક્સ્ટ બોક્સમાં થર્ડ ટેક્સ્ટ બોક્સ લખવા માટે મારે શું કરવું પડશે ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ નેમ CAL ડોટ ટેક્સ્ટ બોક્સ નેમ કંટ્રોલ નેમ ડોટ ઇટ્સ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આપશું a પ્લસ બી a પ્લસ બી આપીએ એનો મતલબ કેવો થશે a મીન્સ ટેક્સ્ટ બોક્સ 1 ની વેલ્યુ પ્લસ ટેક્સ્ટ બોક્સ 2 માં જે વેલ્યુ આપી હોય એ વેલ્યુ અહીંયા ડિફાઇન કરવાની થશે આને આપણે અત્યારે સેવ કરી લઈએ નેક્સ્ટ અહીંયા જઈ અને આપણે SS નામનું ડોક્યુમેન્ટ આપણે ઓપન કરીએ હવે જો આના અંદર એક પ્રોબ્લેમ અરાઇઝ થશે એનું સોલ્યુશન હું તમને અત્યારે જ આપીશ એટલે પહેલા આપણે પ્રોબ્લેમ જોઈએ સપોઝ અહીંયા મેં આપી દીધું છે 5 અને અહીંયા આપી દીધું છે 4 ક્લિયર એટલે સુધી હવે જો આપણે પ્લસ ઉપર સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરી છે એટલે અહીંયા આપણે નંબર 4 અને નંબર 5 આપેલા છે તો હવે શું થશે સપોઝ હું અહીંયા પ્લસ પર ક્લિક કરું તો એક પ્રોબ્લેમ અરાઇઝ થશે અહીંયા જો આન્સર જે છે એક શું આવવું જોઈએ 4 + 5 = 9 તો અહીંયા શું આવે છે NaN ફંક્શન જે છે એનો મતલબ કેવો થશે નોટ અ નંબર એટલે કમ્પ્યુટર આપણને HTML જાવાસ્ક્રિપ્ટિંગ એવું કહે છે કે 4 અને 5 જે છે એ નંબર ન્યુમેરિકલ વેલ્યુ નથી એનું રીઝન છે આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સ લીધું છે અને જાવાસ્ક્રિપ્ટિંગ ના અંદર અથવા તો HTML ના અંદર જ્યારે તમે ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરો when you create any text box and give its value it is always considered as a text value not a numerical value જ્યારે તમે ટેક્સ્ટ બોક્સ અહીંયા લ્યો છો અને એની અંદરની વેલ્યુ ને કન્સિડરેશન માં લ્યો છો ઇટ મીન્સ ઓલવેઝ હંમેશા એ ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ ને ટેક્સ્ટ એટલે કે લખાણ તરીકે કન્સિડર કરશે તો હવે આપણી રિક્વાયરમેન્ટ શું છે તરીકે મારી રિક્વાયરમેન્ટ હવે એવી છે કે આપણે આને ટેક્સ્ટ ના બદલે ન્યુમેરિક વેલ્યુ ના અંદર કન્વર્ટ કરવું પડે તો નંબર ના અંદર કન્વર્ટ કરવા માટે તમારે શું કરવાનું થશે તો કે આપણી પાસે એક ઇનબિલ્ટ ફંક્શન છે PARSE પછી કેપિટલ I કરવાનો અને NT આ રીતે અને અહીંથી તમારે એને બ્રેકેટમાં લઈ લેવાનું ક્લિયર આ વસ્તુ પાર્સ ઇન્ટીજર અને પછી આ રીતે સેમ વે બી ને પણ મારે લેવો પડશે એટલે PARSEINT અને આને આપણે બ્રેકેટના અંદર લઈ લેવાનું થાય ક્લિયર હવે
આપણે ટેસ્ટ કરીએ. હવે આપણે આ ડોક્યુમેન્ટને સેવ કરી અને પાર્સ ઇન્ટીજર એટલે કે ઇન્ટીજરમાં કન્વર્ઝેશન કર્યા પછી આપણે એને ચેક કરીએ તો સેમ વે અહીંથી આપણે અલાઉ બ્લોક કન્ટેન્ટ આપવો પડશે કારણ કે જાવા સ્ક્રિપ્ટિંગને અલાઉડ કરવી પડશે. સપોઝ અહીંયા હું આપી દઉં 6 અને અહીંયા હું આપી દઉં 5. ઇટ મીન્સ આન્સર શું આવવો જોઈએ? 11 આન્સર આવવો જોઈએ. બરોબર છે? તો અહીંયા જુઓ આપણે આન્સર તમારો આવી ગયો છે 11 એટલે કે 11 આન્સર આવી ગયો છે. તો જો ઓલવેઝ જ્યારે તમે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરો ફ્રેન્ડ્સ, એટ ધેટ ટાઈમ તમારે જો રિક્વાયરમેન્ટ એવી છે કે ટેક્સ્ટ બોક્સની વેલ્યુને એઝ એ ઇન્ટીજર અથવા તો પછી એઝ એ ડિજિટ તરીકે કન્સિડરેશનમાં લેવાનું હોય તો કમ્પલસરી તમારે પાર્સ ઇન્ટીજર ફંક્શનનો યુઝ કરી લેવાનો. ક્લિયર? સેમ વે માઇનસ, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન આ બધા માટે આપણે સેમ ફંક્શન ક્રિએટ કરી દેવાના. બરોબર છે? તો ફ્રેન્ડ્સ, જે લોકો પાસે કમ્પ્યુટર્સ છે, લેપટોપ અથવા તો પર્સનલ કમ્પ્યુટર છે, એ કમ્પલસરી જાવા સ્ક્રિપ્ટિંગ આખું રિવાઇઝ કરી લે અને આ એક્સરસાઇઝ જે કેલ્ક્યુલેટર વાળી છે આ એક્સરસાઇઝને ઈ પરફોર્મ કરી દે જેથી કરીને નેક્સ્ટ આપણે જે આપણું વેબ પેજમાં જાવા સ્ક્રિપ્ટિંગ આમાં પરફોર્મ કરવાની છે એ વખતે બિલ કાઉન્ટનું ફંક્શન બનાવીએ તો તમને એ ફંક્શન બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. ક્લિયર આ વસ્તુ? તો ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સેમ વેબસાઇટમાં આપણે કાઉન્ટ એટલે કે જાવા સ્ક્રિપ્ટિંગનો યુઝ કરી અને બિલ કાઉન્ટનું આખું ફંક્શન ક્રિએટ કરવાના છીએ. ક્લિયર? હજી જો જાવા સ્ક્રિપ્ટિંગના અંદર તમારામાંથી કોઈને ડાઉટ્સ અથવા તો અમુક વસ્તુ ન સમજાણી હોય તો એ મારો કોન્ટેક્ટ તમે કરી લેજો. હું તમને જ્યાં ક્વેરી અથવા તો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરાવી દઈશ અને પછી જ આપણે આ આગળનું એટલે કે આના અંદર થોડું કોમ્પ્લિકેશન્સ વધશે, થોડું કોડિંગ જે છે એને કોમ્પ્લિકેટેડ થશે. એટલું બધું હાઈફાઈ તો નહીં થાય કોમ્પ્લિકેટેડ, પણ અત્યાર સુધીમાં તમે જે કોડિંગ કર્યું છે એના કરતા ક્વાઇટ ડિફિકલ્ટ કોડિંગ હશે. એટલે જો કોઈ ડાઉટ્સ કે એવું કઈ રહી જતું હોય તો મારો કોન્ટેક્ટ કરી લેવો. હું તમને બધી જ વસ્તુ સોર્ટ આઉટ કરાવી દઈશ. થેન્ક યુ.